અંકલેશ્વર નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા 50,000ની લાંચના ઓડિયો મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો. પાલિકા મહિલા પ્રમુખ લલિતાબેન ભવાનીસિંહ રાજપુરોહિત અને તેમના પતિના કથિત 50,000 રૂપિયાના ઓડિયોને લઈ કોંગ્રેસે નકલી નોટો ઉડાવી પ્રતિકાત્મક પ્રદર્શન કર્યું. પતિ પત્ની બંને તોડબાજના નારા સાથે પ્રમુખ સામે આક્ષેપો કરવામાં આવ્યા. કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારનો આરોપ લગાવી મહિલા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ કરી, જેના કારણે પાલિકામાં ભારે હોબાળો સર્જાયો હતો. અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનો આ લોકો સેટિંગ કરતા હશે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે.